વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર મિતેશ જે પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ, આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું. આજે આપણે અહીં ધોરણ 10 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિતનું સમાંતર શ્રેણી ચેપ્ટર ભણી રહ્યા છે. એમાં સ્વાધ્યાય 5.3 એના એક્ઝામ્પલ 3 જે તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, એના ટોટલ જે 10 એક્ઝામ્પલ છે એ આપણે કરવાના છીએ. ફટાફટ નોટબુક બોલપેન લઈ અને સાથે જોડાઈ જઈએ. તો ચલો શરૂ કરીએ સ્વાધ્યાય 5.3 એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. સમાંતર શ્રેણીમાં અહીંયા ટોટલ 5 એક્ઝામ્પલ લખેલા છે. 5 એક્ઝામ્પલ પછી છે તો એવા ટોટલ નાના નાના સરસ મજાના 10 એક્ઝામ્પલ આપેલા છે. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો ફર્સ્ટનું સોલ્યુશન શું થશે? તમને શું આપેલું છે? ચલો તો અહીંયા આપેલ છે કે a બરાબર, એટલે પ્રથમ પદ 5 છે, સામાન્ય તફાવત d 3 આપેલું છે, an 50 આપેલું છે. જો એકદમ સરળ રીતે આપણે સમજીશું કે તમારી પાસે જે સમાંતર શ્રેણી છે એમાં કેટલી વસ્તુઓ છે. તમારી પાસે પ્રથમ પદ a, સામાન્ય તફાવત d, અંતિમ પદ an અને sn સરવાળો. તો હવે એમાં તમારી પાસે a છે, d છે, an. તો એવું કહે છે કે n શોધો, એટલે n તો આરામથી મળી જશે અહીંયા. તો ચલો અહીં an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પરથી ચલો an ની કિંમત હું 50 મૂકી દઉં. a કેટલું છે આપણી પાસે 5, n માઇનસ 1, d કેટલું છે અહીંયા 3 છે. તો 5 અહીંયા માઇનસ કરી દેવામાં આવે તો 45 થશે. તો n માઇનસ 1 ઇન્ટુ 3, તો અહીંયા તમારી પાસે તો 3 વડે ભાગી દઈએ તો 45 ભાગ્યા 3 કરો, n માઇનસ 1 તો કેટલા વધશે? ચલો 45 ભાગ્યા 3 કરવામાં આવે તો 15 તરી 45 થઈ જશે, n માઇનસ 1. તો n બરાબર આપણને મળી જાય છે 15 ને 1 કરો એટલે 16 થઈ જશે. તો ચલો n મળી ગયો. હવે શું કહે છે? Sn શોધી કાઢો. બહુ સરળ છે. a છે, d છે, n છે. અહીંયા અંતિમ પદ આપણી પાસે નથી એટલે પેલું n/2 a પ્લસ l વાળું સૂત્ર લાગશે નહીં. તો સરવાળો Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પરથી તો ચલો ફટાફટ. તો s 16 બરાબર તો 16 ભાગ્યા 2, 2a કરવામાં આવે તો અહીંયા 10 થશે. 16 માંથી 1 કરો એટલે 15, d કેટલો છે આપણી પાસે 3 એટલે 15 તરી 45 અને 10, 16 ભાગ્યા 2 કરો એટલે 8, 45 અને 10 એટલે 55. તો 55 ગુણ્યા 8 કરવામાં આવે તો 8 પંચા 40, અહીંયા 4 વધી 8 પંચા 40 ને 4 44. તો કેટલો મળી જશે આપણને? 440 Sn મળી જશે અને n કેટલો મળી જાય છે આપણને? 16 મળી જાય છે. એક્ઝામ્પલ 3 એનો પહેલો. બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે. તો અહીંયા a શું આપેલું છે? આપેલ છે કે ચલો a બરાબર 7, a 13 એટલે n બરાબર આપણને કહી દીધું છે કે ભાઈ 13 છે. 35 આપેલ હોય તો n અને આ d અને s 13 શોધો. એટલે એનો મતલબ શું થાય? ઇમ્પ્લાઇઝ n બરાબર 13 થઈ ગયું આપણી પાસે. તો ચલો હવે સૂત્ર વાપરીએ. અહીં an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પરથી a 13 બરાબર a પ્લસ 13 માઇનસ 1 કરો એટલે 12d થશે. તો ચલો a 13 ની કિંમત મૂકી દો. તો a 13 કેટલા છે? 35 છે. આમાં a કેટલા છે આપણી પાસે? 7 છે અને 12d થશે. તો d મળી જશે જે આપણે અહીંયા d શોધવાનો છે. તો અહીંયા 7 ને બાદ કરવામાં આવે તો કેટલા થશે? 28 થશે બરાબર 12d. તો અહીંયા d કેટલો મળી જશે આપણને? d બરાબર 28 ભાગ્યા 12 કરો એટલે 7 ચોક 28 થશે અને 4 તરી 12 એટલે 7 ભાગ્યા 3 આપણને d. જો સામાન્ય તફાવત 7 ભાગ્યા 3 2 ભાગ્યા 5 આવી શકે. જે n ની કિંમત છે એ તમારી પાસે ધન પૂર્ણાંક જ આવવો જોઈએ. તો હવે અહીંયા d મળી ગયો છે. તો S13 ચલો તથા S13 બરાબર તો n/2 તો તથા Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પરથી
તો S13 બરાબર તો 13 ભાગ્યા 2 2a એટલે અહીંયા 7 દુ 14 થશે 13 એટલે 13 માઇનસ 1 કરો એટલે 12 અને ડી કેટલો છે આપણી પાસે 7 ભાગ્યા 3 છે તો અહીંયા 13 ભાગ્યા 2 હવે અહીંયા જુઓ તમે કેટલા થશે અહીંયા 4 એટલે 7 ચોક 28 અને 14 કરો તો 28 14 છે તમારી પાસે સરવાળો કરો તો અહીંયા 8 ને 4 12 1 તો અહીંયા 42 થશે તો આ 42 થશે કેન્સલ આઉટ કરો તો કેટલા થશે તમારી પાસે 21 એટલે હવે 21 ગુણ્યા 13 કરવામાં આવે એટલે પાછા 3 3 દુ 6 અને 1 7 અને 2 એટલે 273 તમારો જવાબ આવી જશે S13 તો એક્ઝામ્પલ નંબર અહીંયા તમારી પાસે હતો આ સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ તો એમાં A7 છે A13 35 છે તો n બરાબર 13 થઈ ગયો આપણી પાસે તો an ના સૂત્ર પરથી A13 બરાબર a પ્લસ 12d એમાંથી આપણને d મળી જાય છે અને Sn ના સૂત્ર પરથી આપણને કેટલું મળી જાય છે S13 મળી જાય છે તો એક્ઝામ્પલ નંબર સેકન્ડ એટલે 3 એનો સેકન્ડ બરાબર સમજાઈ ગયો છે 3 નંબરનું એક્ઝામ્પલ જોઈએ અહીંયા A12 આપેલું છે આપણે તો શું આપેલું છે ચલો અહીં A12 બરાબર 37 ડી આપેલું છે આપણને 3 આથી ચલો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી A12 સૂત્ર શું બનશે આપણી પાસે તો a પ્લસ 12 માઇનસ 1 કરો એટલે 11d તો હવે અહીંયા A12ની કિંમત મૂકી દઈએ કેટલા છે 37 આપણે એ શોધવાનો છે અહીંયા 3 મૂકવામાં આવે તો કેટલા થશે 33 થઈ જશે તો 37 માઇનસ 33 કરવામાં આવે તો 4 મળી જશે એટલે એનો મતલબ એ બરાબર આપણને 4 મળી ગયું છે અહીંયા એ શોધવાનું હવે શોધવાનું કહે છે S12 તથા Sn બરાબર n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી ચલો 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 અહીંયા Sn એટલે કેટલા કીધા છે તમને 12 કીધા છે તો S12 બરાબર 12 બાય 2 અહીંયા 2a એટલે 4 દુ 8 થશે અહીંયા 12 માઇનસ 1 કરો એટલે 11 ડી કેટલો છે આપણી પાસે 3 છે તો હવે અહીંયા 12 ભાગ્યા 2 કરો એટલે 6 અહીંયા 11 ગુણ્યા 3 એટલે 33 અને 8 કરો એટલે કેટલા થશે 41 થશે તો અહીંયા 6 અને 6 ચોક 24 તો તમારો જવાબ એ કેટલો મળી ગયેલો 4 અને S12 કેટલો મળી જાય છે 246 મળી જાય છે તો એક્ઝામ્પલ નંબર 3 એનો ત્રીજા નંબરનો જેમાં તમને A12 આપેલા 37 ડી આપેલા 3 અને એમાં એ મળી ગયો છે અને S12 પણ આપણને મળી ગયો છે એક્ઝામ્પલ નંબર 4 ખૂબ જ સરસ છે અહીંયા શું આપેલું છે તમને અહીં A3 બરાબર 15 છે અને બીજું આપેલું છે S10 બરાબર 125 હવે જો એ આપી દેવામાં આવે ડી આપી દેવામાં આવે તો આપણા માટે સરળ થઈ જાય પણ અહીંયા નથી તમને એ આપ્યો કે નથી તમને ડી આપ્યો તો ચલો અહીંયા A3 માટે લખીએ અહીંયા A3 બરાબર એક જ મિનિટ આપણે an નું પહેલાં સૂત્ર લખી દઈએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી ચલો A3 બરાબર શું થશે a પ્લસ 3 માઇનસ 1 એટલે 2d અને A3ની કિંમત મૂકી દઉં 15 તો એનો મતલબ a પ્લસ 2d બરાબર 15 થઈ જશે આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ બીજું S10 માટે વિચારો ચલો તો Sn બરાબર n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી ચલો S10 બરાબર 10 બાય 2 કરો એટલે 5 લખી દઉં છું ડાયરેક્ટ 2a પ્લસ 10 માઇનસ અહીંયા 1 કરો એટલે 9d તો એમાં S10ની કિંમત મૂકી દો ચલો તો S10ની કિંમત શું થશે આપણી પાસે અહીંયા 125 છે તો 125 બરાબર 5 અહીંયા 2a પ્લસ 9d એટલે એનો મતલબ હવે 5 વડે ભાગી દેવામાં આવે તો 25 પંચા 125 થશે તો એનો મતલબ 2a પ્લસ 9d બરાબર 25 થશે તો આ મળી ગયું આપણને સમીકરણ નંબર 2 તો જો આવા એક્ઝામ્પલ પણ આપણે કરેલા છે કે ભાઈ a પ્લસ a અને ડીમાં એક સમીકરણ છે a ડીમાં બીજું સમીકરણ છે તો લોપની રીતથી આપણે બંનેને સોલ્વ કરીશું
સોલ્વ થશે તો આપણને ડી મળી જશે, એ પણ મળી જશે, તો ઓટોમેટિકલી આપણને સરળતાથી A10 મળી જશે. તો અહીંયા આપણે સમીકરણ 2 અને 1 આપણે અહીંયા વચ્ચે કંઈ લખવાનું નથી. એ છે અહીંયા 2a છે, 9d છે અહીંયા, તો આ 2 છે તો આપણે આને 2 બનાવવા પડશે. તો સમીકરણ 1ને આપણે 2 વડે ગુણીએ, 2માંથી બાદ કરીએ તો શું મળશે આપણી પાસે? તો 2a + 9d બરાબર 25 છે. 2a + 9d બરાબર 25 અને બીજો અહીંયા 2 વડે ગુણી દો તો 2a + 4d બરાબર 2 વડે ગુણો તો 30 થશે. ચલો બાદ બાકી કરી દેવામાં આવે, 2a કેન્સલ આઉટ થઈ જશે, 5d બરાબર -5 થશે, તો d બરાબર -1 આવી જશે. d -1 આવી ગયો છે. સમીકરણ 1માં કિંમત મૂકી દો તો સમીકરણ 1 પરથી a + 2d બરાબર 15 જે છે એમાં a બરાબર 15 - 2 ડીની કિંમત -1 એટલે માઇનસ પ્લસ થશે એટલે એ કેટલો મળી ગયો આપણને? 17 મળી ગયો છે. એટલે એનો મતલબ આપણને એ મળી ગયો છે 17. એ 17 છે, ડી આપણી પાસે છે, તો આરામથી આપણને A10 બહુ સરળતાથી મળી જશે. તો A10 માટે an બરાબર a + n - 1 × d પરથી તો A10 તો એ કેટલો છે આપણી પાસે? 17. અહીંયા થશે 9, ડી કેટલો તો આપણી પાસે -1 એટલે અહીંયા 17 - 9 કરવામાં કેટલો મળી જશે? 8 મળી જશે. તો A10 મળી ગયો છે આપણને શોધવાનો, તો એ પણ મળી ગયો છે. એટલે જો આ એક્ઝામ્પલમાં તમને સૌથી વધારે મહેનત હતી, ફરીથી રિપીટ કરી દઉં, નંબર 4 એક્ઝામ્પલ A3 આપેલો, S10 આપેલો છે. તો an બરાબર a + n - 1 × d પરથી આપણને a + 2d 15 એક સમીકરણ મળી ગયું. Sn બરાબર n/2 2a + n - 1 × d પરથી 125 ને કમ્પેર કર્યા તો 2a + 9d 25 મળી ગયા. પછી તો લોપની રીતે આ બંનેને સોલ્વ કરી દો, a મળી જાય, d મળી જાય, n આપણી પાસે છે જેના માટે આપણે શોધવાનું છે A10 સરળતાથી મળી જાય છે. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 5 તરફ. એક્ઝામ્પલ નંબર 5 જોઈએ શું આપેલું છે આપણને. અહીં ડી આપેલો છે 5, ડી બરાબર 5 છે. S9 બરાબર કેટલા છે આપણી પાસે? 75 છે. તો ચલો એવું કહે છે કે એ શોધો અને એ મળી જાય પછી તો 9n છે આપણી પાસે, તો એ અને ડીનો ઉપયોગ કરીને A9 પણ સરળતાથી મળી જશે. ચલો S9 માટે Sn બરાબર n/2 2a + n - 1 × d પરથી ચલો તો S9 કેટલા છે આપણી પાસે? અહીંયા 75 છે, તો 9/2 કરો અહીંયા, તો 2a આપણે એ શોધવાનો છે. n - 1 એટલે 8 અને d કેટલા છે આપણી પાસે? 5 છે. તો જો અહીંયા શું થશે તમારી પાસે? 75 બરાબર 9/2. હવે અહીંયાથી હું 2 કોમન લઈ લઉં બંનેમાંથી, તો અહીંયા શું વધશે આપણી પાસે? a પ્લસ અહીંયાથી 2 કોમન છે એટલે 4 વધ્યા, તો 5 ચોક અને 20 થઈ જશે. તો શું થઈ ગયું? જો 2 કેન્સલ આઉટ થઈ ગયા. તો હવે 9 અહીંયા આવી જાય, ભગાઈ જશે. તો 75/9 બરાબર a + 20 થઈ જશે. તો અહીંયા જો હજી 3 કેન્સલ આઉટ થઈ જાય, તો નીચે 3 × 9 અને ઉપર 25 × 3 કરો એટલે 75. તો એનો મતલબ a બરાબર શું થશે આપણી પાસે? તો 25/3 જે છે એમાં -20 થશે. તો અહીંયા નીચે 3 રહેશે, આ અહીંયા ગુણી કાઢવામાં આવે તો કેટલા થશે? તો 25 - 20 તારી 60 થશે. તો -35/3 આપણને શું મળી ગયો છે? A. નંબર 5માં ડી આપેલો હતો, S9 આપેલો હતો, તો આપણને એ મળી ગયો છે. હવે ચલો an બરાબર a + n - 1 × d પરથી તો A9 તો એ કેટલો છે આપણી પાસે? -35/3, 9 - 1 કરો એટલે 8 થશે અને ડી કેટલા છે તમારી પાસે? 5 થશે. તો -35/3 8 × 5 = 40 થશે. તો નીચે 3 લસા રહેશે, -35 + 120 થશે. તો 120 - 35 કરવામાં આવે મળશે 85 અને નીચે 3 છે એટલે તમારો A9 9મું પદ મળી જશે 85/3. એટલે ડી આપેલો તો S9 આપેલો તો એનો ઉપયોગ કરી આપણે પહેલાં એ શોધી કાઢ્યો.
એ એનના સૂત્ર પરથી આપણે એ ડી અને એનની કિંમત મૂકી તો આપણને A9 મળી જાય છે 85/3. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 3 એના 6 તરફ. એક્ઝામ્પલ નંબર 3 એના 6 થી લઈ અને 10 સુધીના એક્ઝામ્પલ જોઈએ આપણે. તો અહીંયા જો એ ડી અને એસએન એટલે 3 કિંમતો આપેલી છે તમને. તો એન શોધવાનું કહે છે, એન શોધવાનું કહે છે. બહુ સરળ એક્ઝામ્પલ છે. તો અહીંયા લખીએ આપણે. ચલો તો એક્ઝામ્પલ નંબર 6 માટે તો અહીં એ આપેલું છે આપણને 2, ડી આપેલું છે 8 અને એસએન આપેલા છે આપણને 90. એસએન બરાબર એસએનનું સૂત્ર લખીએ તો n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી પરથી. તો ચલો એસએન એટલે 90 આપેલા છે, n/2 રહેવા દઉં છું, 2a કરો એટલે અહીંયા થશે 4, n-1 એમના એમ રહેશે, ડીની કિંમત 8 છે. બહુ સરળતાથી ધીરે સ્ટેપ બાય સ્ટેપ ગણતા જશો તો સંપૂર્ણ એક્ઝામ્પલ ઇઝીલી તમને આવડી જશે. તો હવે અહીંયા જો અહીંયા 90 છે તમારી પાસે તો આને 2 વડે ગુણી શકાય, પણ જો આ 4 છે અહીંયા 8 છે એટલે 4 સામાન્ય કાઢો તો 2 ઉડી જશે, એ ઇઝી રહેશે આપણને. તો અહીંયા n/2 અહીંયાથી હું 4 સામાન્ય લઈ લઉં તો કેટલા થશે? અહીંયા 1 અને અહીંયા થશે n-1 2 વખતે થશે. હવે આ કેન્સલ આઉટ કરી દો તો અહીંયા કેટલા વધશે? 2n વધશે તો 2n. હવે અંદર આ ગુણી કાઢો તો 1 પ્લસ 2n માઇનસ 2. જેટલું કેન્સલ આઉટ થઈ ગયેલું હશે એટલું તમારે પેલા ઉડાડવાની ઝંઝટ મારીમાંથી છુટકારો રહેશે. તો હવે અહીંયા 90 છે તો હજી 90 2 વડે ભાગી દઉં અહીંયા તો 45 થશે. આ n અને અહીંયા શું થશે? તો 2n -2 ને 1 છે તો 2n - 1 થઈ ગયા. તો હવે અહીંયા જુઓ ચલો તો 45 બરાબર તો 2n² માઇનસ n એટલે હવે એકદમ સરળ થઈ જશે આપણા માટે. તો 2n² -n -45 બરાબર 0. જો હવે તમારે કંઈ જ એવું કેન્સલ કરવાની કંઈ ઝંઝટ મારી રહેશે નહીં. ખાસ શું ધ્યાન રાખવાનું છે? અહીંયા 4 દેખાય છે, અહીંયા 8 દેખાય છે તો 4ને કોમન લઈ લો ભાઈ. તો 4ને કોમન લઈ લેશો એટલે અહીંયા 2 કેન્સલ આઉટ થઈ જશે એટલે ઉપર શું વધી ગયા? 2n વધી ગયા. અહીંયા 1 પ્લસ એટલે અહીંયા 1 વધશે અને અહીંયા 4 કોમન છે એટલે અહીંયા 2 વધશે તો 2n - 2 થઈ જશે. તો અહીંયાથી હજી 2 ને હું કેન્સલ આઉટ કરી દઉં તો 90/2 કરો એટલે 45. આ n અહીંયા 2n - 1 તો 2n² -n અને 45 ને લઈને આવો એટલે જવાબ 0 થઈ જશે. હવે 45 × 2 કરો એટલે 90. 90ના અવયવ પાડવાના છે તમારે -1 લાવવાનો છે. તો શું મળશે આપણને? 90 એટલે 10 × 9 કરો એટલે 90 થઈ જશે. તો ચલો અહીંયા તો અહીંયા 2n² તો માઇનસ નેગેટિવ છે એટલે 10n પ્લસ 9n -45 બરાબર 0. તો ચલો આ પહેલાં બેમાંથી શું કોમન મળશે આપણને? 2n કોમન લઈ લઉં તો અહીંયા n - 5 અહીંયાથી 9 કોમન લઈ લઉં તો 9 5 45 થઈ જશે. તો હવે અહીંયા 2n + 9 અને n - 5 બરાબર 0. તો શું મળશે? એક 2n + 9 0 લઈશ તો 2n + 9 0 અથવા n - 5 બરાબર 0 મળશે. તો 2 તો અહીંયાથી n બરાબર મને મળી જશે -9/2 અને અહીંયાથી મળી જશે મને n બરાબર 5. તો હવે જુઓ મેં તમને પહેલાં પણ કીધેલું છે કે આપણી પાસે a અપૂર્ણાંક સંખ્યા આવી શકે, d આવી શકે, પરંતુ n છે ઋણ પણ નહીં ચાલે, ધન પૂર્ણાંક સંખ્યા જ તમારે જોઈશે. એટલે n બરાબર -9/2 શક્ય નથી. અહીં n બરાબર -9/2 શક્ય નથી માટે એટલે આથી n બરાબર આપણને મળી જશે 5. તો ચલો n બરાબર 5 મળી ગયો છે તો n શોધવાનું થશે. તો n બરાબર a + n-1 ઇન્ટુ ડી પરથી એટલે આપણે a5 શોધવાનું કહે છે. તો એ કેટલો હતો આપણી પાસે? ચલો 2 છે, 5 માઇનસ એટલે અહીંયા 4 થશે, ડી કેટલો છે? 8 છે. તો અહીંયા જો 8 ચોક 32 અને 2 કરો એટલે 34. એટલે તમારા માટે એક્ઝામ્પલ નંબર 3 એનો 6 બહુ સરળ એક્ઝામ્પલ હતો.
આ ગણતરી જો તમે સ્ટેપ બાય સ્ટેપ કરી હશે તો કંઈ જ મુશ્કેલ નથી, પણ જો તમે અંદર ગૂંચવાઈ ગયા તો હેરાન થઈ જશો. તો હવે અહીંયા Sn માટે 90n/2 4 કોમન લઈ લીધા, બહુ સરળ થઈ ગયું આપણું કામ. તો અહીંયાથી n-5 2n + 9 મળી ગયા છે. તો હવે અહીંયા જો 2n + 9 0 બની શકે કે આ બંને 0 છે અથવા બંનેમાંથી કોઈ એક 0 છે. તો n બરાબર -9/2 શક્ય નથી, એટલે n બરાબર આપણને મળશે 5 અને એના માટે આપણને A5 મળી જાય છે 34. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7 શું આપેલું છે ચલો અહીંયા ફટાફટ. તો અહીં a બરાબર 8 છે, બીજું an બરાબર 62 આપેલા છે, Sn બરાબર 210 આપેલા છે. તો એવું કહે છે કે n શોધો, d શોધો. ચલો અહીં જો an આપેલું છે એટલે જો an નું સૂત્ર વાપરશો તો બે ચલ રહેશે, n પણ રહેશે અને d પણ રહેશે. જ્યારે તમે Sn નું સૂત્ર વાપરશો તો તમારી પાસે અંતિમ પદ છે, પ્રથમ પદ પણ આપણી પાસે છે, એટલે ખાલી તમને ઇઝીલી n મળી જશે. તો લખીએ અહીંયા Sn બરાબર n/2 a + l પરથી, એટલે ધ્યાન રાખવાનું કે પહેલાં an નું સૂત્ર વાપરવું કે પહેલાં Sn નું સૂત્ર વાપરવાનું. તો Sn ની કિંમત કેટલી છે અહીંયા 210, n/2 આપણે n ખબર નથી, એ કેટલું છે 8, અંતિમ પદ કેટલું છે આપણી પાસે અહીંયા 62 છે. તો હવે અહીંયા 210 બરાબર n/2 અને અહીંયા કેટલા થશે આ 70 થઈ જશે. તો હવે 210 2 વડે ગુણી દઈએ નીચેથી અહીંયા અને 70 વડે ભાગી દેવામાં આવે તો n મળી જશે. તો અહીંયાથી તમે કેન્સલ આઉટ કરો તો કેટલા વધશે અહીંયા 3 વધશે, તો 3 દુ 6, એટલે એનો મતલબ n આપણને મળી જાય છે 6 મળી જાય છે. એટલે જો એક્ઝામ્પલ નંબર 7માં તમારે શોધવાનું છે n અને d. હવે તમને એવો ક્વેશ્ચન થાય સાહેબ પહેલું an નું સૂત્ર કેમ ના મૂક્યું? તો જો an ના સૂત્રના અંદર હવે અહીંયા મારે મૂકવાનું છે એટલે હું તમને સમજાવું. હવે an બરાબર a + n-1 × d પરથી જો મેં પહેલું an નું સૂત્ર મૂક્યું હોત તો શું થાત? an ની કિંમત હું અહીંયા 62 મૂકી દેત અને એ છે આપણી પાસે 8 છે, n આપણી પાસે હવે મળી ગયો છે. પહેલા કેસમાં આપણી પાસે જો પહેલું an નું સૂત્ર મૂક્યું હોત તો n નહોતું, એટલે તમારે n બી નથી d બી નથી, એટલે બે ચલ થાત તો આપણે અગેન કન્ફ્યુઝ થઈ જાત. એટલે Sn ના સૂત્ર પરથી આપણને n મળી ગયો અહીંયા, તો n-1 કરો એટલે 5 × d, તો બસ સરળતાથી આપણને d મળી જશે. તો હવે અહીંયા જુઓ ચલો, તો 62 - 8 કરો બરાબર 5d થશે. તો હવે અહીંયા 62માંથી 8 બાદ કરવામાં આવે તો કેટલા વધશે આપણને 54 બરાબર 5d, માટે d બરાબર 54/5 આપણો જવાબ આવી ગયો છે. એટલે એક્ઝામ્પલ નંબર 7માં an અને Sn ખાસ ધ્યાન રાખવાનું કે આપણે an નો પહેલાં ઉપયોગ નહીં કરીએ, પહેલાં Sn નો ઉપયોગ કરીશું a + l માટે, કારણ કે જો અંતિમ પદ છે પ્રથમ પદ છે એટલે a + l આપણને મળી જશે તો આરામથી આપણને n મળી જશે. 6 મળી ગયો, ત્યાર પછી આપણને d મળી જાય છે 54/5. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 8 તરફ. એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. તો હવે અહીંયા બહુ સરસ એક્ઝામ્પલ છે. અહીં શું આપેલું છે આપણને? ચલો અહીં an બરાબર 4 છે, d બરાબર 2 આપેલો છે અને Sn બરાબર -14 છે. તો એવું કહે છે કે ભાઈ તમારે n શોધવાનો છે, એ શોધવાનો છે. તો ચલો હું an નું સૂત્ર મૂકી દઉં. પહેલાં an બરાબર a + n-1 × d પરથી આપણે ટ્રાય કરી જોઈએ પહેલાં. તો an કેટલા છે? 4 છે, એ આપણને ખબર નથી, n પણ આપણને ખબર નથી. તો n-1 d કેટલો છે આપણી પાસે 2 છે. તો હવે અહીંયા જુઓ, તો 4 બરાબર a + 2n-2 થશે. તો હવે અહીંયા આ -2 ને અહીંયા લાવી દઈએ તો 6 થઈ જશે, તો a + 2n. તો હવે અહીંયા હું એની કિંમત વિચારું તો 6 - 2n થાય. આપણે એને સમીકરણ 1 આપીને અત્યારે હાલ વેઇટ કરવામાં જ મૂકીએ. હવે Sn મૂકીએ. હવે Sn બરાબર n/2
2a પ્લસ n-1 ઇન્ટુ ડી પરથી ચલો એસએનની કિંમત કેટલી છે -14, એન આપણી પાસે છે નહીં તો n/2. હવે અહીંયા જો તમારી પાસે ડી છે તો ડીની કિંમત હું 2 મૂકી દઉં તો n-1, જો એની કિંમત પણ એનના ફોર્મેટવાળી મૂકી દઉં તો આખું સમીકરણ એનમાં થઈ જશે એટલે આપણને n મળી જશે. તો ચલો 2 એની કિંમત કેટલી છે 6 - 2n. હવે આ છે n-1, ડી કેટલા છે આપણી પાસે 2. એટલે જો હવે દરેક વખતે તમને એ ડાયરેક્ટલી મળી જાય કે n ડાયરેક્ટલી મળી જાય એવું જરૂરી નથી. તો અહીંયા એની કિંમત મળી તમને nના ફોર્મેટમાં, એ આપણે અહીંયા મૂકી દઈશું એટલે આખું સમીકરણ એનમાં છે. હવે એને આપણે સરળતાથી સોલ્વ કરી દઈશું. તો ચલો હવે આનું સોલ્યુશન કરીએ. તો -14 બરાબર n/2, અહીંયા 6 દુ 12 -4n, અહીંયા +2n -2 છે. તો હવે અહીંયા n/2 -14, હવે અહીંયા જુઓ -4n + 2n એટલે કેટલા વધશે -2n, અને આ 12માંથી 2 એટલે 10 વધશે. તો હવે અહીંયાથી 2 હું કોમન લઈને કેન્સલ આઉટ કરી દઉં તો -14 બરાબર n, પછી n/2 ગુણી કાઢીએ આપણે તો આ 2 2 કેન્સલ આઉટ થઈ જશે. તો શું વધશે આપણી પાસે અહીંયા -n², અહીંયા 2 કેન્સલ આઉટ થાય એટલે 5 વધે તો +5n. એટલે એનો મતલબ બહુ સરળતાથી આપણને મળી ગયું છે. હવે આ માઇનસ છે ને તો લેફ્ટ સાઈડ લાવીએ તો n² - 5n -14 બરાબર 0. તો હવે જો બહુ સરળતાથી થઈ ગયું, 14ના અવયવ પાડવાના છે આપણે તો 7 દુ 14 થઈ જશે. તો અહીંયા લખી દઉં છું તો n - 7 n + 2 બરાબર 0 થશે. તો જો -7 અને 2નો ગુણાકાર -14, સરવાળો કરો તો -5 થઈ ગયો. તો n બરાબર કાં 7 મળે અથવા n બરાબર -2 મળે. -2 ને નીચે લખી દો તમે કે શક્ય નથી, કારણ કે ઋણ આપણે લેવાનું થતું નથી. તો n બરાબર આપણને 7 મળી ગયું છે. એક્ઝામ્પલ નંબર આ છે આપણો 8. તો 8માં n મળી ગયો, હવે એ શોધવાનો છે. તો જો હવે સમીકરણ 1 પરથી, તો 1 પરથી એની કિંમત શું છે આપણી પાસે અહીંયા 6 - 2n. તો 6 - 2, n કેટલો મળ્યો આપણને -2 તો શક્ય નથી એટલે 7 મૂકી દો. તો 7 દુ 14 એટલે 6 - 14 કરો એટલે -8. જો એકદમ સરસ એક્ઝામ્પલ હતો. એક્ઝામ્પલ નંબર 8. an ફરીથી બરાબર સમજી લઈએ. an હતા આપણી પાસે 4, ડી હતો, sn હતો. તો an ના અંદર આ કિંમત મૂકી તો મને a મળી ગયું છે 6 - 2n. sn ના અંદર એની કિંમત 6 - 2n મૂકવાથી મને આ સમીકરણ મળ્યું. એને મેં સોલ્વ કર્યું તો n 7 મળે અથવા -2, જે શક્ય નથી. 7 મળી ગયો છે એટલે એનો ઉપયોગ કરીને મને a મળી ગયો છે. એક્ઝામ્પલ 3 એનો 8 સરસ સોલ્વ થઈ ગયો છે. હવે માત્ર 2 એક્ઝામ્પલ છે, 9 and 10. વિડીયોમાં તમને ખૂબ મજા આવી રહી હશે. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવા સરસ સરસ વિડીયો તમને જલ્દીથી જલ્દી મળતા રહે. ઇંગ્લિશ મીડિયમ માટેના પણ વિડીયો આવી રહ્યા છે તો તમારા મિત્રોને મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો. એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. બહુ સરસ એક્ઝામ્પલ છે અહીંયા 9 માટે. તો શું આપેલું છે ચલો અહીં a બરાબર 3 છે, n બરાબર 8 આપેલા છે અને સરવાળો SN S 192 આપેલું છે. ચલો તો એવું કહે છે કે ભાઈ તમારે ડી શોધવાનું છે. તો SN બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી પરથી SN ની કિંમત મૂકી દઉં 192, n મૂકી દઉં 8/2, 2a એ મૂકી દઉં અહીંયા 3 તો 6 થશે, n 8 છે તો 8માંથી એટલે 7 અને ડી મળી જશે. તો ચલો અહીંયા કેન્સલ આઉટ કરો તો 192 બરાબર અહીંયા 4, 6 પ્લસ 7d થશે. 4 વડે ભાગી દેવામાં આવે તો 192/4, 6 પ્લસ 7d થશે. હવે અહીંયા જુઓ 192/4 કરો તો 4 ચોક 16 થશે, 3 32 એટલે 8 ચોક 32. તો અહીંયા 6 પ્લસ 7d થશે. તો માટે હવે અહીંયા 6 બાદ કરો તો 42 બરાબર 7d થશે. તો ડી બરાબર
42 ભાગ્યા 7 કરો એટલે 7 છક 42, તો આપણને સરસ મજાનો અહીંયા ડી મળી જાય છે. એકદમ નાનો દાખલો હતો કે એ આપેલા હતા, એન આપેલા હતા, એસ એન પદોનો સરવાળો આપેલો હતો, એનો ઉપયોગ કરી અને તમારે માત્ર ને માત્ર અહીંયા ડી શોધવાનો હતો. નંબર 3 એનો 9 નંબરનો એક્ઝામ્પલ કમ્પ્લીટ થયો. 10 નંબરનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. શું આપેલું છે અહીંયા? એલ બરાબર 28 છે, એસ કેટલો આપેલું છે તમને અહીંયા? 144 હોય અને પદોની સંખ્યા 9 હોય તથા એન આપેલું છે આપણને 9. તો હવે એસએનનું સૂત્ર વાપરીએ આપણે. તો n/2, જો અહીંયા એ છે એટલે એનો મતલબ સૂત્ર પ્રથમ પદ વત્તા અંતિમ પદ વાળું જ વાપરવામાં આવશે. તો અહીંયા 144, એન કેટલા છે? 9/2. આપણને એ શોધવાનું કહે છે, તો એ શોધો. એલ આપેલું છે આપણને 28. તો બહુ સરળ એક્ઝામ્પલ થઈ જશે. ચલો, તો અહીંયા તો 144 ગુણ્યા 2 થશે અને ભાગ્યા 9 થશે, એ પ્લસ 28. તો હવે અહીંયા જુઓ, 16 નવા 144 થશે એટલે 16 ગુણ્યા 2 કરો એટલે 32 થઈ જશે, એ પ્લસ 28. તો હવે અહીંયા એ બરાબર તો 32 માઇનસ 28 કરવામાં આવે તો આપણને કેટલો મળી જાય છે? અહીંયા 4 મળી જાય છે. તો સરસ મજાનો એક્ઝામ્પલ. 9 અને 10 બહુ ઇઝી હતા. જે થોડી ઘણી આપણે મહેનત કરવી અને પડી છે એ એક્ઝામ્પલ નંબર 7 અને 8માં કરી છે. તો એ બરાબર ધ્યાન રાખજો, 2 3 વખત એક્ઝામ્પલ ગણી કાઢજો તો સરસ તમને આવડી જશે. એલ 28 હતો, એસ આપેલું હતું, એન આ વાંચવાનું છે, પદોની સંખ્યા 9 હોય તો એન બરાબર 9 પરથી આપણને એ મળી જાય છે 4. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.